અમદાવાદની આ ઘટના કે જ્યાં હવે 5 રૂપિયાના સ્નેક્સ ખાતા પહેલા હવે ચેતી જજો, સ્નેક્સના નામે સ્વાસ્થ્ય સાથે રમતનો ખેલ ખેલાઈ રહ્યો છે। એએમસીની તપાસમાં થયો છે ચોંકાવનારો ખુલાસો। સ્નેક્સમાંથી પ્રતિબંધિત ડાય મળતા ખળભળાટ મચી ગયો છે। બાળકોના ફેવરિટ સ્નેક્સમાં પ્રતિબંધિત કલર મળી આવ્યો છે। તપાસ બાદ 75,000 પેકેટ અટકાવવામાં આવ્યા છે। અમરાઈવાડીમાં સ્નેક્સના વિતરણ એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે। 7 નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। એકમને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંબા ગાળે લાંબા સમય સુધી આ પ્રકારના નાસ્તાઓનું સેવન કરવામાં આવે તો બાળકોની ગ્રોઈંગ એજમાં આ વસ્તુ લાંબા સમયમાં અતિશય હાનિકારક છે। એમના લીવર અને કિડની ફેલ થવાના જોખમો હોય અને અત્યારે આપણે જે એડલ્ટ એજની અંદર કેન્સરનું વધતું જતું પ્રમાણ જોઈએ છીએ એની પાછળ પણ આ જ પ્રકારના કેમિકલ મહદઅંશે જવાબદાર હોય છે। અમે એફએસઆઈ એક્ટ અંતર્ગત પણ સેમ્પલ લીધેલા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મૂકેલા છે। અમારો 100% પ્રયત્ન રહેશે કે આમાં ગંભીર બેદરકારી છે, જે આપણે જાણીએ છીએ કે ડાઈ કલરને કારણે એની લીવર પર, કિડની પર અને લાંબા ગાળે ક્રોનિક બ્લડ સેલ પર અસર થતી હોય છે અને કેન્સર જેવી પણ અસરો થવાની શક્યતા રહેલી છે। કોર્પોરેશન દ્વારા પૂરો પ્રયત્ન રહેશે કે જે આ માટે જવાબદાર છે તેને કડકમાં કડક સજા થાય। બાળકોના સ્નેક્સમાં પ્રતિબંધિત ડાયનો ખેલ ખેલાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે તબીબોનું નિવેદન પણ સામે આવ્યું છે। ડાયવાળા સ્નેક્સનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। બાળકોની મેદસ્વીતા અને શારીરિક વિકાસ પર અસર વર્તાઈ રહી છે। લીવર, કિડની માટે ખતરાની ચેતવણી જારી કરવામાં આવી છે। આવા સ્નેક્સથી બાળકોને દૂર રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે। રાજકોટમાં આરોગ્ય વિભાગની ડ્રાઈવ તેજ કરવામાં આવી છે। 20 દિવસમાં 5.5 ટન અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, તો શહેરની 1100 ખાદ્ય પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે। 310 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી, તો ભેળસેળ અને અનહાઇજેનિક કન્ડિશનને લઈ નોટિસ ફટકારી છે। ત્રણેય ઝોનમાં 28 પેઢીઓને સીલ કરવામાં આવી છે, તો અલગ અલગ પેઢીઓને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં આ ચર્ચા કરવામાં આવી છે। સંકલનની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ છે, તો ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે। આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે। જૂનાગઢ ગિરનાર ચડવા માટે હવે નોંધણી જરૂરી છે। નોંધણી શરૂના પ્રથમ દિવસે જ ફિયાસ્કો જોવા મળ્યો છે। ગિરનાર પર ફરજિયાત રજીસ્ટ્રેશનનો ફિયાસ્કો થયો છે। આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ જ ન થઈ, ભક્તો નોંધણી વગર જ ચડ ઉતર કરતા જોવા મળ્યા છે, તો ઇન અને આઉટ QR કોડ હજુ લગાવાયો નથી। પ્રવાસીઓ રજીસ્ટ્રેશન કરવા ઉત્સુક જોવા મળ્યા। વ્યવસ્થા ન હોવાથી પડતી હાલાકી અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ગૂંચવણયુક્ત જોવા મળી છે, ત્યારે વેકેશન અને દિવાળીના સમયમાં રજીસ્ટ્રેશનની મુશ્કેલી પણ થઈ શકે છે। વહીવટી તંત્રએ જાહેરાત કરી છે, પરંતુ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। और हम लोग अभी गिरनार पर्वत चढ़ के नीचे आए हैं। गिरनार पर्वत गए थे, कुछ तंत्र के लोग यहाँ पे थे, कुछ एंट्री कुछ करवाई? नहीं, कुछ नहीं। पूरा बताओ ना कि एंट्री कुछ एंट्री करवाई नहीं। यहाँ पे चेकिंग हुआ और हम लोग रात को ऑलमोस्ट 10-11 बजे चालू किया चढ़ने के लिए, और ऑल दो हम लोग 4 बजे तक ऊपर पहुँच गए थे गुरु शिखर पे, और हम लोगों ने आराम से दर्शन कर लिया और नीचे अभी उतरने के लिए चालू हो गए। ऊपर से नीचे तक कुछ रजिस्ट्रेशन टीम के नहीं, अभी तक तो कोई दिखा नहीं मुझे। क्या? नहीं, रजिस्ट्रेशन वगैरह कुछ नहीं किया। जो एंट्री होती है वहाँ पे नॉर्मली जो हमेशा चेक करते हैं प्लास्टिक वगैरह जो वैसे चेक किया है, बाकी ऐसे कुछ रजिस्ट्रेशन या कुछ पूछताछ वगैरह कुछ ऐसे किया है नहीं। क्या कहोगे, क्या व्यवस्था होनी चाहिए यहाँ पे? नहीं होनी चाहिए सडनली। जो लास्ट वीक जो 11 साल के बच्चे की जो डेट हुई है
वो हिसाब से तो बहुत कड़ी सुरक्षा होनी चाहिए, क्योंकि ऐसा हुआ तो फिर लोग भी आने को चाहेंगे, भगवान को दर्शन लेने के आएंगे, और कुछ उनके दिल में कुछ ये नहीं डरावनी चीज या ऐसा कुछ भय नहीं रहेगा नहीं। વહીવટી તંત્ર દ્વારા શુક્રવારના સાંજે એક જાહેરાત કરવામાં આવી કે ગિરનાર પર્વત પર જતા તમામ શ્રદ્ધાળુઓની એન્ટ્રી અને એક્ઝિટની છે તે રજીસ્ટ્રેશન થશે, પરંતુ આપ જોઈ શકો છો કે આ ગિરનાર સીડી છે અને અહીં જે એન્ટ્રી ગેટ છે, અહીં એન્ટ્રી ગેટ પર પહેલાની જેમ ફક્ત પ્લાસ્ટિક ચેકિંગ જ કરવામાં આવે છે, નહીં કે રજીસ્ટ્રેશન. ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશન છે તે કરવામાં અહીંથી જ આવવાનું હતું. વહીવટી તંત્ર દ્વારા તેમની ટીમો પણ ઉતારવામાં આવવાની હતી, પરંતુ આજે વહેલી સવારથી જ ગિરનારની સીડી પર કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કે કોઈ પણ વ્યવસ્થા અહીં જોવા મળતી નથી. એટલે કે તંત્રની જે મોટી મોટી જાહેરાતો છે તેનો ફિયાસ્કો થયો છે, અને શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ખરેખર આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી જોઈએ, એટલે કોઈ પણ ઘટના કે બને તો તંત્રની જાણમાં રહે અને કોણ ગયું છે ગિરનાર ઉપર, કેટલા લોકો ગયા છે તેની પણ માહિતી રહે. પરંતુ તંત્રએ એક મોટી જાહેરાતો કરી દીધી કે રજીસ્ટ્રેશન થશે, પરંતુ અહીં રજીસ્ટ્રેશન જેવું કંઈ જ નથી જોવા મળ્યું. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ગિરનાર પર્વત પર 11 જુલાઈએ સિંહના હુમલામાં 11 વર્ષીય બાળકના મોત બાદ રાજ્ય સરકાર અને વન વિભાગ એક્શનમાં આવ્યું છે. હવે સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક અને અસરકારક બનાવવા વન વિભાગ સજ્જ બન્યું છે. ગિરનાર વિસ્તારમાં થર્મલ ડ્રોન, એઆઈ આધારિત સ્માર્ટ કેમેરા, વધારાના ટ્રેકર્સ અને ચેકપોસ્ટ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે. ત્યારે ગિરનારની સીડી આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. કોઈ યાત્રાળુ કે સ્થાનિકને સિંહ અથવા અન્ય વન્ય પ્રાણી દેખાય તો તે તાત્કાલિક ચેકપોસ્ટ પર જાણ કરી શકશે. મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગીર વિસ્તારમાં સિંહો પર નજર રાખવા તેની હિલચાલ પર સતત મોનિટરિંગ કરવા માટે રેડિયો કોલર પહેરાવવામાં આવે છે, પરંતુ હવે તે રેડિયો કોલર ગિરનારના સિંહોમાં પણ લગાવવામાં આવે તેવી પણ એક ચર્ચા છે. નિર્ણય લેવામાં આવ્યા છે કે એવી ઘટનાઓ બીજી વાર ન બને એના માટે દાખલા તરીકે ચેકપોસ્ટ ઊભી કરવાની વાતો છે અલગ અલગ જગ્યાએ, જેથી અગર કોઈને સિંહ અથવા બીજો વન્ય પ્રાણી દીપડો દેખાય તો તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ ઉપર જઈને સ્ટાફને ઇન્ફોર્મ કરી શકે છે, અને ત્યાંથી સ્ટાફ જે છે એ લાગુ પડતા ટ્રેકર્સ અને સ્ટાફને પણ જાણ કરી શકે છે. થર્મલ ડ્રોન્સ પણ લેવાની વાત છે, જેથી જે ડ્રોન્સ છે એ રાતમાં પણ એનિમલ્સને ડિટેક્ટ કરી શકે છે, એનો મૂવમેન્ટ ડિટેક્ટ કરી શકે છે. તેનો સિગ્નલ ડાયરેક્ટલી આજુબાજુ જે પાસમાં ટ્રેકર્સ હશે એને અથવા તો જે સ્ટાફ હશે એને જશે, જેથી એ એનિમલ્સને પાછું એની રીતે ટ્રેક કરીને ઘટના સ્થળથી આગળ પણ લઈ જઈ શકે છે. રાત્રિના અંધકારમાં પણ સિંહ અને દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે થર્મલ ડ્રોન કાર્યરત કરવામાં આવશે. આ ડ્રોન વન્યજીવોની હાજરી શોધી તેની માહિતી સીધી ટ્રેકર્સ અને ફોરેસ્ટ સ્ટાફ સુધી પહોંચાડશે, જેથી પ્રાણીઓ માનવ વસાહત તરફ આવે તે પહેલા જ તેમને સુરક્ષિત રીતે જંગલ તરફ વાળી શકાય. સાથે જ ગિરનાર વિસ્તારમાં એઆઈ આધારિત સ્માર્ટ કેમેરા લગાવવામાં આવશે, જે સિંહ કે દીપડાને ઓળખીને તરત જ એલર્ટ જનરેટ કરશે. આ એલર્ટ વન વિભાગ ઉપરાંત આસપાસના લોકો સુધી પણ પહોંચશે. ગિરનારની સીડી પર વધુ 25 જેટલા ટ્રેકર્સને મૂકવામાં આવશે. તેની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ ટ્રેકર્સ સીડી પર વન્ય પ્રાણીઓની અવરજવર પર સતત નજર રાખશે. એમાં સીસીટીવી કેમેરા અલગ અલગ જગ્યાએ લગાવવાના છીએ, જેથી એ સીસીટીવી કેમેરા જે છે એ એનિમલ્સને પિક્ચર પાડી શકે, ફોટો પાડી શકે, અને એ ફોટોને સ્ટાફને અથવા તો સિગ્નલના રૂપમાં જે ગામડાના લોકો છે અથવા તો આજુબાજુના લોકો છે એને પણ એ સિગ્નલ જઈ શકે છે, જેથી એને ખબર પડે કે આજુબાજુમાં કોઈ વન્ય પ્રાણી છે, એટલે સાવચેતીના પગલાં લઈ શકાય. ટ્રેકર્સ, મેં જેમ કીધું, ટ્રેકર્સની સંખ્યા પણ વધારવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ માનવ પર હુમલો કરનાર સિંહના બચ્ચા પણ ભવિષ્યમાં માનવભક્ષી બને છે તેવી માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. કોઈપણ ઘટનામાં સંડોવાયેલા પ્રાણીઓને અલગ રાખી તેમના વર્તન, આરોગ્ય, ડીએનએ અને અન્ય સેમ્પલ્સનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવે છે. નિર્દોષ સાબિત થતા પ્રાણીઓને ફરી જંગલમાં મુક્ત કરવામાં આવે છે. જ્યારે પણ એવી ઘટના બને ત્યારે કદાચ એક એનિમલ ઇન્વોલ્વ હોઈ શકે છે, 2 હોઈ શકે છે, 2થી વધારે હોઈ શકે છે, આખું ગ્રુપ હોઈ શકે છે. અને જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે, રેસ્ક્યુ કર્યા પછી અમુક પ્રોટોકોલ્સ હોય છે, એને ઓબ્ઝર્વ કરવાના હોય છે, એના સેમ્પલ્સ વગેરે એકઠા કરવાના હોય છે. એટલા માટે એનિમલ્સને ઓબ્ઝર્વેશન હેઠળ રાખીને પછી એને રાખવું છે, અને રિપોર્ટ્સના આધારે અને અથવા પાછું ફરી મુક્ત કરી દેવાનો નિર્ણય લેવામાં આવે છે.
વન વિભાગના અભ્યાસમાં સિંહોને લઈને મોટો ખુલાસો થયો છે. દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે તે માન્યતા નવા અભ્યાસમાં ખોટી પડી છે. સિંહો પાલતુ પશુઓ કરતા વન્યજીવોના શિકાર પર નિર્ભર છે. સિંહોના શિકારમાં 64% હિસ્સો વન્યજીવોનો, શિકારમાં 31% હિસ્સો પાલતુ પશુઓનો છે. તો સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ છે. કન્ઝર્વેશન જર્નલમાં પ્રકાશિત થયો છે આંતરરાષ્ટ્રીય સંશોધન. ગીર બહાર પણ કુદરતી શિકાર પર નિર્ભર એશિયાટિક સિંહો છે, ત્યારે દરિયાકાંઠાના સિંહોએ તોડી વર્ષો જૂની માન્યતા. તો સિંહોના શિકારને લઈને અનેક જે સવાલો ઉદ્ભવી રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે અને વન વિભાગના અભ્યાસમાં સિંહોને લઈને મોટો ખુલાસો થયો છે. દરિયાકાંઠાના સિંહો અંગે મોટો ખુલાસો થયો છે. તેઓ નીલગાય તેમજ ભૂંડનો શિકાર કરે છે. તો સિંહોના ખોરાકમાં 64% હિસ્સો વન્યજીવોનો છે, જ્યારે પાલતુ પશુઓનો હિસ્સો માત્ર 31% છે. તો સિંહોના શિકાર અંગે આ ખુલાસો થયો છે. કુલ શિકારના બાયોમાસમાં 70% હિસ્સો જે છે તે વન્યજીવોનો છે. ઘોર કળિયુગ જોવા મળી રહ્યો છે. સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 5 વર્ષના માસૂમ બાળકને મહિના પહેલા જ બિનવારસી હાલતમાં છોડી દેનાર દંપતીએ હવે બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. જોકે વરાછા પોલીસની સીસીટીવી અને ટેકનિકલ તપાસમાં સમગ્ર સત્ય સામે આવ્યું. હાલ બાળક ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત છે, જ્યારે ખોટી ફરિયાદ કરનાર દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં મામલો સામે આવ્યો છે કે જ્યાં બાળક જે છે તે બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવ્યું હતું અને તેમાં માતા પિતા દ્વારા ગુમ થયાની ફરિયાદ બાળકને લઈને નોંધાવવામાં આવી હતી. તો સીસીટીવી તપાસતા પોલીસ દ્વારા આખો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તો માતા પિતા દ્વારા જ જે બાળકને છોડી દેવામાં આવ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ માતા પિતા દ્વારા કરવામાં આવ્યો હતો. તો ખોટી ફરિયાદથી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સીસીટીવી તપાસમાં દંપતીના જે જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો. માતા પિતા દ્વારા જ પોતાના બાળકને છોડી દેવામાં આવ્યું હતું. પાટણના સિદ્ધપુરથી આતંકવાદી ઝડપાવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે બલવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. એટીએસની કામગીરીને દિલથી બિરદાવી છે. સિદ્ધપુરમાંથી આતંકી ઝડપાવાની ઘટના શરમજનક છે. બલવંતસિંહ રાજપૂતે લોકોને પણ અપીલ કરી છે. આતંકવાદી પ્રવૃત્તિ અંગે જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શાંતિ ન ડહોળાય તે માટે તમામ જગ્યાએથી આતંકવાદી પ્રવૃત્તિને પકડી પાડવાની સુંદર કામગીરી ચાલી રહી છે તે અંગેનું નિવેદન આપવામાં આવ્યું છે. એટીએસે સિદ્ધપુરની અંદર જે રીતે કામગીરી કરી છે અને સરકારે જે રીતે કામ કરી છે, જે અધિકારીઓએ જે કામગીરી કરી છે, એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું કે આ એક સરસ કામ જે આપણા ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ થાય અને પડોશના દેશો આ જોડે રહીને જે કરાવતા હોય છે એને ખરેખર આપણે એમ કહી શકાય કે આપણા તો થાય એ બહુ શરમજનક ઘટના છે. હું એમને કડક શબ્દોમાં વિખોડું છું. અમરેલીના લાઠીશહારમાં મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે, ત્યારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આ તરફ અમરેલીના લાઠી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
તો વરસાદનું આગમન થતાં જ ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. શહેર અને ગામડાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા તો અસહ્ય ઉકળાટથી લોકોને આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વલસાડમાં મેઘરાજા રિટર્ન, નદીઓ વહેતી થઈ. વલસાડમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી. જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓ વહેતી થઈ. ધરમપુર અને કપરાડામાં સતત વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેવા લાગી. કપરાડાના સિલધા ગામ પાસે ચવેચા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જ્યાં કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થતા કેટલાક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો. કપરાડાના સિલધા ગામ નજીકથી પસાર થતી ચવેચા નદી હાલ બે કાંઠે ધસમસતી વહેતી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બન્યો છે કે જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. જોકે પાણીનો પ્રવાહ જોખમી હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. આવી બેદરકારી કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિકો દ્વારા પણ વરસાદી દિવસોમાં કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક હજુ પણ યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા, નદી નાળા તેમજ કોઝવે નજીક ન જવા સૂચના આપવામાં આવી રહી છે. સુરત, વલસાડ, ડાંગ, ભાવનગરમાં પણ વરસાદી માહોલ. સુરતના ઉધનામાં ફરી ભરાયું પાણી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર અને બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગિરનારમાં રજીસ્ટ્રેશન મામલે હવે તંત્ર જાગ્યું છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ગિરનાર પર જતા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન શરૂ કરવા પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સલામતી અને અવરજવર બાબતે હવે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તો ગિરનાર સીડીના એન્ટ્રી પોઈન્ટ પર કરવામાં આવી રહ્યું છે રજીસ્ટ્રેશન. શ્રદ્ધાળુઓને પોતાના જ મોબાઈલમાં બારકોડ સ્કેન કરી કરવાનું છે રજીસ્ટ્રેશન. જે શ્રદ્ધાળુઓ પાસે મોબાઈલ ન હોય તેના માટે ઓફલાઈન સુવિધા પણ મૂકવામાં આવી છે. ये जो रजिस्ट्रेशन का सिस्टम चालू हुआ है अच्छा है और यात्रियों के लिए भी अच्छी सुविधा है ऊपर जाने के लिए और अच्छी चेकिंग हो रही है तो उससे जो वहाँ गंदगी होती है पहाड़ों पे तो वो भी अच्छा रहेगा. ઘણી વખત કેવું થતું હોય કે એક સાથે મોટી સંખ્યામાં માણસો આવે તો આની જે ઇકોલોજી છે એ મોટી સંખ્યામાં માણસોને ટેકલ ના કરી શકે. જો આપણી પાસે પૂરતો ડેટા હોય તો આપણે એડવાન્સમાં લોકોને સચેત કરી શકીએ કે ભાઈ તમે અત્યારે એટલા માણસો આવી ગયા છે તો હવે આવવાની જરૂર નથી, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય. બીજી વસ્તુ કે આપણે આ જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ હાલ પ્રાયોગિક ધોરણે register.bhavnatemple.com આ સાઇટ ઉપર આપણે ચાલુ કર્યું છે અને એમાં કોઈ પણ તમારું જે આઈડી કાર્ડ છે એ તમે રજૂ કરો તો એનાથી તમે એક રજીસ્ટ્રેશન કરી શકો. એની સાથે સાથે જો કોઈ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ ના કરતા હોય તો ત્યાં સ્થળ ઉપર ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવે.